ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વાલ્મીકી સમુદાયના ધરણા, સમુદાયના પડતર પ્રશ્નો અને સરકારમાં પડતર માગણી મામલે ધરણા કર્યા। 2012માં જિલ્લા દીઠ ભરતી રદ કરતા વાલ્મીકી સમુદાયના ધરણા, વાલ્મીકી સમુદાય પર થતા અત્યાચારો બંધ કરાવવાની માંગ કરી। આગામી 1 વર્ષ પદયાત્રા કરીને દિલ્હીમાં રજૂઆત કરશે વાલ્મીકી સમાજ। જે જિલ્લા દીઠ 2 જગ્યાઓ રદ કરવામાં આવી હતી એ પુનઃ ચાલુ કરી અને આ વિદ્યાસહાયની ભરતીમાં અમોને સમાવેશ કરે એવી અમે માંગ લઈને આજે અમે ધરણા કાર્યક્રમ કરી રહ્યા છે અને વારંવાર સરકારશ્રીને અમે નામદાર કોર્ટને પણ વિનંતી કરી છે કે ગુજરાતમાં વાલ્મીકી સમાજ સાથે અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે। શિક્ષકો ભણી ગણીને બાળકોને ભણાવતા હોય છે, જ્યારે નોકરી મળવાનો વારો આવે છે ત્યારે એમના પર અન્યાય થઈ રહ્યા છે। તો વધુમાં વધુ વાલ્મીકી સમાજના લોકોને જ અન્યાય થઈ રહ્યો છે। વાલ્મીકી સમાજના જે સફાઈ કામદારો હોય એમના પર અન્યાય થઈ રહ્યો છે, યુવાનો પર અન્યાય થઈ રહ્યો છે।